ગુડ મોર્નિંગ મિત્રો, મારા નવા વ્લોગમાં સ્વાગત છે તમારું બધાને. જય શ્રી રામ, જય માતાજી. કેમ છો બધા? મજામાં જઈશો ને? હું પણ મજામાં છું. અત્યારે સવારનું વાગી રહ્યા છે અને આજે સ્કૂલેથી રજા હતી કેમ કે આજે મહાશિવરાત્રિ છે. સ્કૂલેથી હજી રજા હોય તેથી આપણે મોડું ઉઠવાનું, એવું કંઈ ન હોય કે વહેલું ઉઠવું. એક દી મોડું ઉઠવા મળે એટલે મોડું ઉઠી જાય. હજી તો ઉઠો જ જોઈએ, નાસ્તો કરવાનો બાકી છે. મિત્રો નાસ્તો કરવા બી ગયો. નાસ્તામાં અત્યારે બટકા અને દહીં છે. સવારમાં બીજું કંઈ હોય નહીં, સારું આવું ખાવું પડે. મિત્રો નાસ્તો કરી લીધો અને કાલ જે મિની બ્લોગ ઉતાર્યો ત્યાં એડિટ કરી લો, પછી મળો તમને. બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહીજો. ફાઇનલી બ્લોગ એડિટ થઈ ગયો છે અને કાંઈ બ્લોગિંગ તો કાંઈ વારો નથી આવતો કેમ કે ભણવાનું ને એવું ચાલુ હોય એટલે ભણીને આવ્યો એટલે 5 વાગે ભણીને આવ્યો એટલે સાંજે હું ત્યાં બ્લોગ ઉતારી ગઈ 2 કલાકમાં. એટલે આપણે રજા આવીશું ત્યારે ક્યારેક બ્લોગ ઉતારીશું. અને અત્યારે જાઉં છું મિત્રની ઘરે. આવી ગયો મિત્રની ઘરે. જો 2 મિત્રો બેઠા, આપણા મિહિરભાઈ અને આ બાપુ. મિત્રો વાગી રહ્યા છે અત્યારે બપોરના 11 અને આજે છે શિવરાત્રી એટલે જવું છે ભીડભાઈ. જો કપડાં બદલાઈ લીધા. 3 મિત્રો જાય છે, આગળ તમને બતાવવાની ઉડાઈ. તો મિત્રો 3 મિત્રો આવી ગયા, જાય બાપુ 3 જાય છે ભીડભાઈ અત્યારે. ગૌતમભાઈ કે મારે કાંઈ આવું નથી. I see her rolling up, Uber black Cadillac, high heel boot. મિત્રો ફાઇનલ ભીડભાઈ પોતાના દર્શન કરી લીધા કેમ કે મંદિરની અંદર વિડીયો બતાવવાનું મનાય છે. જો આવું બહારથી દેખાય છે કેમ કે અહીંયા ફોટા પડવાનું મનાય છે એટલે કંઈ ઉતાર્યું નથી. મિત્રો દર્શન કરીને ફાઇનલ બહાર આવી ગયા. જો અહીં આપણા બધા મિત્રો બાપુને અને બહારથી કંઈક આવો નજારો છે. મિત્રો અત્યારે નાસ્તો કરવો હોય મિહિરભાઈ અને ક્રિશભાઈ બે શિવરાત્રી હું અને બાપુ કંઈ બે રહ્યા નથી એટલે અમારે નાસ્તો કરવો હોય. મિત્રો ભેળ ખાઈ લીધી અને હવે સોડા પીવા આવી ગયા. સોડા બનાવે મિત્રો. આજે મેળા જેવું લાગે, માપે છે મેળા જેવું, બાકી કંઈ છે નહીં એમ તો. મિત્રો આ બાજુ પુલ છે જો આવડવા, અને વસારે નદી અને આ બાજુ પુલ છે અને મેળવાની ભરાઈ જોઈએ બધું આ બાજુ. ડ્રાઈવર અત્યારે અમારો ક્રિશભાઈ છે જો આવડા. મિત્રો પાછા ઘર બાજુ જઈ ગયા. મિહિરભાઈને ગાડી આખી છે પાછી. હવે ડ્રાઈવર ચેન્જ થાય છે. મિત્રો ઘરે આવી ગયો ને અત્યારે બપોરના 12:30 વાગી ગયા છે. ત્યાં કંઈ બ્લોગ કંઈ જાજો ઉતાર નહોતો કેમ કે ઘરે કામ હતું એટલે થોડીક વાર યા કલાકે ડાયરેક્ટ પછી વી એવા ઘરે. અને હવા બાદ થઈ ગયા, ખાવાનું થઈ ગયું. મમ્મી જો રોટલી બનાવે, દાદાએ બીડી મારે. મિત્રો જમવાનું થઈ ગયું, જમી લો પછી મળું તમને. 2 hours later. મિત્રો જમી લીધું, નીંદર કરી લીધી. આપણા બે મિત્રો આવી ગયા બરાબર. અને જવાનું પીર બાપા નારિયેલ વધે જો એક કોથરો અને માથે કેમ કે અમે વાના પગ દુખણી દોરા બધા કરી રિક્ષા લઈને જો એરિયામાં ઉભા. મિત્રો પીર બાપા પહોંચી ગયા. જો આવી ગયો હા પીર બાપાનું મંદિર. અને અમારા ગામથી 1.5 કિલોમીટર જેટલું દૂર થઈ ગયા અને નદીની આ કાંઠે છે. એમ પપ્પાએ જો નારિયેલના સોટલા ઉખડવા ચાલુ કરી દીધું અને આ બાજુ મિહિરભાઈ નારિયેલ વધારવાનું ચાલુ કરી દીધું અને આપણે હવે શેષ કાઢવાનું ચાલુ કરી દઈએ. I see her rolling up, Uber black Cadillac, high heel boots and a sexy body full of tats. Baby's bad, oh baby's hella bad. After her there ain't no coming back. Wanna take a run at that. I think she's feeling me. Turn it up a few degrees. My imagination of her body gets the best of me. Oh gosh, she's such a tease. Bitten lips, bruised knees. I'm addicted to her, need her touching me. મિત્રો સાહિલભાઈ આવી ગયા જો એરિયા. હવે આગળ નારિયેલ વધારવાનું ચાલુ કરી દે સ્પીડમાં. આ જો આમ બધા બેઠા હતા એટલા નારિયેલ વધારવાના જોજે. એટલે ના ગૌતમભાઈ વધારે હજી તો હાઈન પડી જાય નારિયેલ વધારે રહેવાનું. આમાં પપ્પાનો બીજો મિત્ર આવી ગયો. જેમ ઝાઝા માણસો થાય એમ નારિયેલ ઉતાવળથી બધા વધારે. આપણા બીજા 2 મિત્રો આવી ગયા જો એરિયા. બાપુ અરે બાપુ મોઢું કેમ થયું? માનભાઈ આવી ગયા.
વીરબાઈ નારિયેલ વધારીને ઘરે આવી આવ્યો છું. હું અને મારો મિત્ર ભાઈ સાંજ બે અમે બધા મિત્રો વીએ પપ્પાની આગળ આવે પાછળથી ને અત્યારે ઘરે વીએ ઓલા અહીં ગામમાં પાણી ઢોરને દહીસાની હોય છે એટલે અહીંયા રખડે જવું છે. મિત્રો આ બ્લોગ અહીં પૂરો કરો. વિડીયોને લાઈક કરી દો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી દો. બાય.